ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પાઠ આપણે હવે હિન્દીમાં પાઠ ક્યાં આવ્યા છે? પાઠ 6, હસી કા પિટારા. શું છે? હસી કા पिटारा. हंसी का पिटारा. तो हंसी का पिटारा, तो जीवन में हास्य का बहुत ही महत्व है. जीवन में हास्य का क्या है? बहुत महत्व है. हास्य जीवन में दुख को भुलाकर नई उमंग भर देता है. सोचे नवी उमंग भर देता है. हंसने से स्वास्थ्य अच्छा रहता है. हंसने से स्वास्थ्य क्या है? अच्छा रहता है. क्या अच्छा रहता है? तो जीवन में हास्य का क्या है? महत्व है. आप खुश होकर वो आपका दुख है तो दुख भी भूल जाते हैं. ऐसी बात की थी. तो इधर से देखो कि बेटा, वो इधर से चित्र क्या है? वो उसकी मम्मी है, उसका लड़का है. तो वो उसकी मम्मी क्या करती है? वो गेहूँ वो બહાર નાખતી. वो શું કરે છે? એની મમ્મી અને છોકરો છે. તો એની મમ્મી શું કરે છે કે ઘઉંને બહાર નાખે છે, તડકામાં નાખે છે. તો એની મમ્મી શું કહે છે કે કંઈ આવીને ખાઈ નહીં જાય એ જોજે બેટા. બેટા એમ કે ગાય આવીને આપણા ઘઉં ખાઈ ન જાય એનું ધ્યાન આપજો. તો અહીંયા શું કહે છે કે बेटा देखना गेहूँ सूख रहा है, कहीं गाय न खा जाए. तो शू कहे छे कि बेटा देखना गेहूँ सूख रहा है, कहीं गाय न खा जाए. એટલે ગાય ન ખાય તેનું ધ્યાન આપજે. શું કહે છે કે બેટા જોજે ઘઉં સુકાય છે, ક્યાંય ગાય ન ખાઈ જાય. અરે તેનું ધ્યાન આપજે એમ કે છે, કંઈ ગાય ખા ન જાય તેમ. પછી શું કહે છે? અરે અરે गधा गेहूँ खा रहा है, गधा गेहूँ खा रहा है और तुम उसे हटा नहीं रहे हो. શું કહે છે એની મમ્મી? અરે અરે गधा गेहूँ खा रहा है और तुम उसे हटा नहीं रहे. તો શું? અરે અરે ગધેડો ઘઉં ખાઈ રહ્યો છે અને તું એને કાઢતો એ નથી. એને શું કહે છે કે તું એને કાઢતો એ નથી. आपने तो गाय को हटाने को कहा था, वह तो गद्दा है. बालक क्या बोलते हैं? आपने तो क्या बोला था उसकी मम्मी कि गाय को हटाने कहा था. क्या कहा? गाय को हटाने ने उसे गद्दा है એટલે गद्दा को खाने देता है. તો એની મમ્મી શું કહે છે? તમે તો ગાયને કાઢવાનું કહ્યું હતું, આ તો ગધેડો છે. આપણે ગુજરાતીમાં કીધું તમે તો ગાયને કાઢવા માટે કીધું છે, એ તો ગધેડો છે. એટલે એની મમ્મી શું કહે છે? છોકરાને કહી જાય છે કે બહાર ઘઉં નાખે છે ત્યારે શું કહે છે કે ગાય ઘઉં ખાઈ ન જાય એનું ખાસ ધ્યાન આપજે. તો જ્યારે એની મમ્મી કહે છે કે અરે ઘઉં તો ખાય છે, એની મમ્મી બતાવે છે. શું બતાવે છે? કે ઘઉં ખાય છે. તો એ શું કહે છે એનો છોકરો કે તમે તો ગાયને હટાવવા માટે કીધું હતું. એને ખબર નથી કે ગધેડાને પણ હટાવવાનો છે. કોઈ પણ પ્રાણી આવે તો એને હટાવવાનું હોય છે, એને ખબર નથી. दो दोस्त हिंदी व्याकरण की तैयारी कर रहे थे. क्या है? બંને दो दोस्तों हिंदी व्याकरण की तैयारी कर रहे थे. એટલે दोनों मित्र उसके हिंदी व्याकरण की तैयारी कर रहे थे. એટલે બે મિત્રો હિન્દી વ્યાકરણની તૈયારી કરી રહ્યા હતા. અમે જો पहला दोस्त दीपक मिठाई नहीं खाता. पहला दोस्त दीपक मिठाई नहीं खाता, उसमें दीपक क्या है? दूसरा दोस्त मूर्ख है. दूसरा दोस्त क्या है? मूर्ख है. तो पहलो मित्र कहे दीपक मिठाई खातो નથી. આમાં દીપક શું છે? કે બીજો મિત્ર કહે મૂર્ખ. શું છે? મૂર્ખ. मालिक नौकर से तू कोई भी काम करने से पहले मुझसे पूछ लिया कर.
શું કહે છે કે નોકર તું કોઈ પણ કામ કરતા પહેલાં મને પૂછવાનું રાખ। नौकर थोड़ी देर बाद मालिक रसोई घर में बिल्ली दूध पी रही है, क्या मैं उसे भगा दूँ? क्या बोलते हैं? मैं उसे भगा दूँ। तो थोड़ी વાર એને રસોડામાં બિલાડી દૂધ પી રહી છે, તો શું હું એને કાઢી મૂકું? तो અમે જુઓ બીજો આવે છે। एक आदमी दुकानदार के पास जाकर बोला, कहाँ? जनाब, कुत्ते का बिस्कुट मिलेगा। दुकानदार बोलता, यहीं खाओगे या घर ले जाओगे? ये दुकानदार क्या बोलते हैं? અહીંયા ખાવો અથવા તો ઘરે લઈ જાઓ। તો અહીંયા શું કીધું છે કે એક માણસ દુકાનદાર પાસે જઈને બોલ્યો, શેઠ, કૂતરાના બિસ્કિટ મળશે? શું કહે છે કે શેઠ, કૂતરાના બિસ્કિટ મળશે? તો દુકાનદાર બોલ્યો, અહીં ખાશો કે ઘરે લઈ જશો? શું કહેશે? અહીં ખાશો કે ઘરે લઈ જશો? तो हमें रामू श्यामू को देखकर कहा, क्यों, बे गधे को लेकर कहाँ जा रहा है? શું કહે છે? રામુ શ્યામુને જોઈને બોલ્યો, કેમ અલ્યા, ગધેડાને લઈને ક્યાં જાય છે? શ્યામુ કહે, મૂરખ છે કે શું? આ ગધેડો નથી, કૂતરો છે। જો श्यामू बोल रहे हैं कि मूर्ख हो कि क्या? यह गद्दा नहीं है, यह क्या है? कुत्ता है। रामू बोले, मैं कुत्ते से ही पूछ रहा हूँ। શું કહે છે કે હું કૂતરાને જ પૂછી રહ્યો છું। એ વાર્તા પરથી કેવો મૂર્ખ લાગે છે કે, હે ને? મૂર્ખ જ છે ને? મૂર્ખાઈ નથી। એ શું કીધું? એને ખાલી એવું કીધું છે કે એની મમ્મી માં શું કહે છે કે બેટા, અહીંયા બહાર ઘઉં નાખેલા છે, એને ધ્યાન આપજે, કોઈ ગાય આવીને ખાઈ ન જાય એનું ધ્યાન આપજે। તો જ્યારે એ ગધેડો ત્યાં આવી જાય છે અને ગધેડો ખાય છે, ત્યારે એની છોકરાને કહે છે કે गद्दा गेहूँ खा रहा है। तो उसके बच्चे क्या बोलते हैं कि आपने क्या बोला था? उसके गाय हटाने की बोला था, वो गद्दे को नहीं, उसका बोलता था। चलो दूसरे नेक्स्ट पीरियड में आपका फिर से चलाऊँगा पाठ, वो સમજાવુંગી। હસી કા પિટારા એટલે હસવા જેવું જ છે। જો વાત કેવી કરે છે એને કરે છે, હસવા જેવી જ છે ને। તમને કોઈ કહે છે કે એને સાચવજે, અને કોઈ ઘર જો તમને કોઈ કહે છે કે આ વ્યક્તિ આવે તો તમારે એને આવવા દેવાનું નહીં, તો તમે એ વ્યક્તિને જ આવું કરશો, બીજા આવે એને બી નહીં। હવે તારે મમ્મી આપણા ઘરે કઈ કહે છે કે અહીંયા કૂતરા આવશે અથવા તો બિલાડી આવશે, એને આવવા દેવી નહીં, તો કોઈ બીજું આવે છે જાનવર, એને આવવા દેવું? એ રીતના આમાં પણ એવું છે કે કોઈ વસ્તુ ખાઈ જાય છે, જો ઘઉં ખાઈ જાય છે, તો પણ ગધેડો ખાય તો કંઈ નથી, પણ શું ગાય ખાય તો એની મમ્મીએ ગાય માટે કીધું, એટલે એ છોકરો શું કર્યું છે? ગાયનું જ ધ્યાન આપ્યું છે। એ રીતના આપણે કરવાનું નથી, હા ને? ચલો બાય।